નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે માધ્યમમાં. તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર. તાજેતરમાં રાજકોટમાં જે ઘટના બની એના પછી આખા ગુજરાતમાં રોષનો માહોલ છે. પણ આ રોષનો માહોલ શું કામ છે? ઘણા લોકોને પ્રશ્ન થાય કે સરકારે તો જે દોષિતો હતા એમની ધરપકડ કરી લીધી છે, અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સરકાર તો પોતાનું કામ કરી રહી છે ને. અત્યારે બધી જગ્યાએ રેડ વાળવામાં આવી રહી છે, એનઓસી ચેક કરવામાં આવી રહી છે. પણ રોષનું કારણ આ નથી. નો ડાઉટ કદાચ સરકાર પોતાના બંધારણ કે કાયદામાં જે લખેલું હશે એ પ્રમાણે કામ કરતી હશે, પરંતુ રોષનું કારણ આ નથી. રોષનું કારણ એ છે કે બધાને ખબર છે કે સરકાર હાલ ભલે ગમે તેટલા કડક પગલાંની વાત કરે, પરંતુ આમાંથી કોઈને કશું થવાનું નથી. બધાના મનમાં આ વાત છે. આ વાત કેમ છે? એની માટે થઈને તાજેતરમાં ન્યૂઝ મીડિયા સંસ્થા BBC ગુજરાતી દ્વારા એક રિપોર્ટ કરવામાં આવ્યો. તેની અંદર અમુક મહત્વની ઘટનાઓની વાત કરવામાં આવી છે. તમને બધાને સુરતનો તક્ષશિલા કાંડ યાદ હશે. કુલ 22 લોકોના મૃત્યુ થયા હતા. એ વખતે એમાંથી એક જે દીકરીનું અવસાન થયું હતું, એના પિતાએ કહ્યું કે અત્યારે તમામ જે 14 લોકો છે એ બધા જામીન ઉપર છે. જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એ તમામને અત્યારે પાછા ફરજ ઉપર લઈ લેવામાં આવ્યા છે. સરકારે અમને માત્ર ને માત્ર ઠાલા આશ્વાસનો આપ્યા છે, આના પછી કંઈ જ થયું નથી. એવી જ રીતે મોરબીની અંદર દુર્ઘટના બની, 135 લોકોના જીવ ગયા. એની અંદર શું હાલત છે? એમાં પણ એક દીકરીના પિતાએ કહ્યું કે જે તમામ 10 આરોપીઓ છે બધા હાલ જામીન ઉપર છે. સરકારે એસઆઈટીનો રિપોર્ટ આપ્યો છે, પરંતુ એસઆઈટીનો રિપોર્ટ એ ચાર્જશીટનો ભાગ નથી. એટલા માટે થઈને જે આરોપીઓ છે એમને જામીન મળી જાય છે. એમાં પણ જામીન મળી ગયા. એવી જ રીતે તાજેતરમાં વડોદરાના હરણીમાં ઘટના બની, 14 લોકો એમાં મૃત્યુ પામ્યા. એમાં બાળકો મૃત્યુ પામ્યા હતા. આવા જ એક બાળકના પિતાએ કહ્યું છે કે જે નાની નાની માછલીઓ હતી એને તો પકડી લીધી છે, પણ મોટા મગર હજુ બધા બહાર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અમને એ વખતે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આશ્વાસનો આપ્યા હતા, અમે કોઈને નહીં છોડીએ, પરંતુ મોટા અધિકારીઓ અને મોટા રાજનેતાઓને બક્ષી દેવામાં આવે છે. અને બસ આ જ કારણ છે. આ જ કારણથી દરેકના મનમાં એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે અમે વિશ્વાસ શું કામ કરીએ? કારણ કે જામીન આપી દેવાના છો તમે. આ જ તકલીફ છે આ દેશની, આ દેશના ન્યાયતંત્રની, આ દેશની સિસ્ટમની, કે આટલા બધા લોકોનો જીવ લીધા પછી પણ ખબર નહીં છેવટે કોઈને સજા મળશે કે કેમ. હવે જે આ રાજકોટનો અગ્નિકાંડ થયો છે એને લઈને શું અપડેટ છે? તો જે કલેક્ટર છે પ્રભવ જોશી, એમનું નિવેદન સામે આવ્યું છે. એમણે કહ્યું છે કે જે પેટ્રોલ ડીઝલ મોટી સંખ્યામાં ત્યાં આગળ એકઠું કરવામાં આવ્યું હતું, એ કેવી રીતે કરવામાં આવ્યું હતું એની માટે તપાસના આદેશો આપ્યા છે. આ તપાસના આદેશો તમને એક આશા જગાડે, પણ એ તપાસનો રિપોર્ટ આવે એના પછી કોઈને સજા થાય, અને સજા જ્યારે થાય ત્યારે એ સજા અને તપાસના આદેશોમાં ઘણો ફરક હોય છે. એ સિવાય એસઆઈટી જે બનાવવામાં આવી છે એના જે વડા છે સુભાષ ત્રિવેદી, એમણે કહ્યું છે કે ઘટનાને લઈને અમે ખૂબ ચિંતિત છીએ, અને એટલા માટે એમણે કહ્યું છે કે અમે મોટા અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવવાના છીએ. પૂછપરછ શબ્દો ઉપર ધ્યાન આપજો. પૂછપરછ માટે બોલાવવામાં આવશે, પછી શું પૂછપરછ થશે, પછી બધું ભીનું સંકેલાઈ જશે. તકલીફ અહીંયા જ છે. એટલા માટે થઈને એમાં પણ પૂછપરછ ચાલી રહી છે. આગળ વાત કરીએ એએમસી આરએમસી, આમ તો બધાની વાત કરીએ, પરંતુ અમદાવાદની વાત કરીએ તો એએમસી જાગ્યું છે. એસઓપી જાહેર કરી છે. કમિશનરે કહ્યું છે કે બાંધકામ ફાયર સેફ્ટીને લઈને આખી એસઓપી જાહેર કરવામાં આવી છે. ઠેર ઠેર ચેકિંગ થઈ રહ્યા છે, ક્લાસીસમાં ચેકિંગ થઈ રહ્યા છે, આવી ઘણી બધી જગ્યાઓ ચેકિંગ થઈ રહ્યા છે. પરંતુ ઘણીવાર એવી ઘટનાઓ પણ સામે આવે છે કે અમુક જગ્યાએ સાધનો હોય છે તો કામ નથી કરતા હોતા, ઇમરજન્સી એક્ઝિટ હોય છે તો એક્ઝિટ ઉપર લોક મારેલું હોય છે. એટલે ભાઈ આગ લાગે ત્યારે શું તાળાની ચાવી ગોતવા જવાનું? આવી ઘણી બધી બેદરકારી સામે આવે છે. પરંતુ આ કેસમાં પ્રજાએ જાગૃત બનવું પડશે. તમને જો કોઈ જગ્યા આવું દેખાય જ્યાં ફાયર સેફ્ટી ના હોય, ફાયર સેફ્ટીની વાત નથી, કોઈ પણ જાતની સેફ્ટી ના હોય, જો ત્યાં આગળ ઇલેક્ટ્રિકલના જે વાયર છે એ છૂટા પડ્યા હોય, આવી કોઈ પણ વસ્તુ તમને દેખાય તો એની સામે અવાજ ઉઠાવો, ફરિયાદ કરતા શીખો. ફરિયાદ તમે આજે નહીં કરો તો ભૂલી ના જતા કે આવતીકાલે જે લોકો હોમાશે એમાં કદાચ તમારા પરિવારનો કોઈ સભ્ય પણ હોઈ શકે છે. તકલીફ એ છે કે આપણે છે ને ખોટું જોઈ અને પછી ચૂપ થઈ જઈએ છીએ. કદાચ ટીઆરપી ગેમ ઝોનની અંદર કોઈ જાગૃત નાગરિક ગયો હોત અને નાગરિક જઈને એણે ફરિયાદ કરી હોત, આપણને બધાને ખબર છે કે આવી મોટા ગજાના મોટા હાથીઓ હોય છે, એમની સામે ફરિયાદ કરવાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે હાથીઓના કોન્ટેક એવડા મોટા હોય છે. એટલે તકલીફ એક એ પણ છે. પણ તેમ છતાંય આપણે આપણા જીવોને આવા ભ્રષ્ટાચારી લોકોના ગજવામાં ન રાખી શકીએ, એમના ભરોસે ન મૂકી શકીએ. એટલા માટે આપણે પણ જાગૃત થઈએ. આપણને બધાને ખબર છે કે સિસ્ટમ કેવી છે.
આપણી ફરિયાદ પછી પણ શું થશે અને શું નહીં થાય આપણને બધાને ખબર છે. તેમ છતાં પણ આપણે જો ચૂપ રહીશું તો આ લોકો આમ જ ફાટી નીકળશે. આ લોકોના ગળામાં લગામ લગાવવી જરૂરી છે. એમને એમની જગ્યા બતાવવી જરૂરી છે. એક સામાન્ય માણસ જો વિફરે તો શું કરી શકે છે એ દેખાડવું જરૂરી છે. રાજકોટ ભાજપ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય એવો છે કે જે ઇલેક્શન રિઝલ્ટ આવશે એના પછી અમે સેલિબ્રેશન નહીં કરીએ. કેમ? રાજકોટમાં જે લોકોનું મૃત્યુ થયું છે, શું અમદાવાદવાળા એનાથી દુઃખી નથી? શું સુરતવાળા એનાથી દુઃખી નથી? પણ આ બધું ઠીક છે, વાતો કરવામાં આવી છે, તમે સાંભળી લો અને જોઈ લો તમને કેટલી અસર થાય છે. પણ તકલીફ એ નથી સેલિબ્રેશન કરો કે ના કરો. તકલીફ એ છે કે નેતાઓ ચુપ્પી સાધી લે છે. રામ મોકરિયા, એમનો એક વિડીયો સામે આવ્યો, બોલવામાં ભાન ભૂલે, એવા શબ્દો વાપર્યા જે ન વાપરવા જોઈએ. હાલો રામભાઈનો લઈ લ્યો રામભાઈનો. હાલો રામભાઈનો લઈ લ્યો રામભાઈનો. એક રાજનેતા થઈને તો આવા શબ્દો ક્યારેય ન વાપરવા જોઈએ. અને નેતાઓએ ક્યારેય એ પણ ના ભૂલવું જોઈએ કે સત્તામાં હંમેશા નથી રહેવાના. એટલા માટે થઈને આવા શબ્દોથી બચવું જોઈએ. એના પછી એમની જે પ્રેસ કોન્ફરન્સ હતી એમાં પત્રકારોએ સવાલ પૂછવાની શરૂઆત કરી. તો પછી થયું શું? એ જ થયું, પત્રકાર પરિષદ છોડીને નીકળી ગયા. મેયર બેન પણ ત્યાં હતા. મેયર મેડમને પણ જ્યારે પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા ત્યારે એ પણ ત્યાંથી નીકળી ગયા. એક પોલીસ કર્મીની એક્ટિવા પર બેસીને પોતે નીકળી ગયા. આવું જ થઈ રહ્યું છે. જવાબ નથી આપતા. જવાબ આપવા જોઈએ. શું કામ જવાબ આપવાથી ડરવું જોઈએ? મેયરે તો કંઈ ખોટું કર્યું નથી ને. રામ મોકરિયા, પરસોત્તમ રૂપાલા, કોઈ પણ નેતાઓ વ્યક્તિગત રીતે તો કંઈ ખોટું નથી કર્યું ને. તો અગર જો તેમણે ખોટું કંઈ નથી કર્યું તો શું કામ જવાબ ના આપે? જવાબ આપવા જ જોઈએ. એમને કહેવું જોઈએ કે હા, આ વસ્તુ ખોટી થઈ છે અને અમે એની માટે થઈને લડીશું, અમે પ્રજાની સાથે ઊભા છીએ. પરંતુ જ્યારે નેતાઓ આવી રીતે પત્રકાર પરિષદોમાંથી કે પત્રકારોના સવાલોથી જવાબ આપતી વખતે ભાગે છે તો ત્યારે પ્રજાને પ્રશ્ન થાય છે કે કેમ આવું? કારણ કે નેતા તેઓ છે એટલા માટે પ્રજા એમની પાસે જવાબ માંગશે. પત્રકારો પણ એમની પાસે જ પ્રશ્નો પૂછશે. બીજા લોકોને પૂછીને શું કરશે? પ્રજાના પ્રતિનિધિ તો એ જ છે ને. એટલા માટે આશા રાખીએ છીએ કે એમાં હવે થોડુંક ધ્યાન આપે. એક નવી શરૂઆત થઈ છે ગુજરાતની અંદર. દરેક જે યુનિવર્સિટી છે એની માટે થઈને કોમન એડમિશન પોર્ટલ બનાવવામાં આવે છે. પણ આ પ્રશ્ન એ ઊભો થયો છે કે આટલા દિવસે એવું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોસેસ ખબર હતી છોકરાઓને, વીર નર્મદમાં ખબર હતી. હવે બધું કન્ફ્યુઝન વધારે થઈ રહ્યું છે. GCAS નામનું પોર્ટલ સરકારે બનાવ્યું છે. રજિસ્ટ્રેશન ચાલુ થઈ રહ્યું છે. 7 લાખ બેઠકો છે, 2.50 લાખ જેટલું રજિસ્ટ્રેશન થયું છે. પણ હવે કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન એ છે કે આમાં એડમિશનમાં બધું કેવી રીતના કરીશું, શું છે. તો સરકાર આશા છે કે આ બાબતે સરકાર વિગતવાર માહિતી આપે. કારણ કે વેબસાઇટમાં પણ હજુ એટલી પૂરતી માહિતીઓ નથી આપેલી. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમારું મંતવ્ય રાખવાનું ભૂલતા નહીં અને કયા મુદ્દા ઉપર સરકારે અને તમામ લોકોએ ધ્યાન વધારે આપવું જોઈએ એ પણ જણાવવાનું ભૂલતા નહીં. આવી જ રીતે હું તમને મળતો રહીશ સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં માધ્યમ ઉપર. ધન્યવાદ.